નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ફરી એકવાર એક્શન મોડમાં અત્યારે દાદા જોવા મળ્યા હોય તે પરિસ્થિતિ છે. કલેક્ટર અને ડીડીઓની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોન્ફરન્સમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા પણ ધરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ જિલ્લા કક્ષાએ જે કોઈ પણ કામગીરી ચાલતી હોય, એટલે કે જે દરેક લોકોને સ્પર્શતી જે યોજનાઓ હોય તેને લઈને તે લોકો કેટલો તેનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે, ત્યાં સુધી અત્યારે યોજના પહોંચે છે કે નહીં, જો નથી પહોંચતી તો કેમ નથી પહોંચતી, પહોંચી જાય તો કેટલા પ્રમાણમાં પહોંચી છે, તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી આ વખતે એક્શન મોડમાં આવ્યા હોય ને તે પરિસ્થિતિ પણ જોવા મળી. તેમના દ્વારા દરેક ડીડીઓ અને કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી. તેમના દ્વારા એમ કહેવાય ને કે તેમના ક્લાસ લેવામાં આવ્યા અને નૈતિકતા ઉપર ભાર મૂકવા માટે જણાવવામાં આવ્યું. મુખ્યમંત્રીએ કોન્ફરન્સમાં જ કહ્યું કે અત્યારના સમયમાં દરેક લોકોને ગાંધીનગર આવવાની કેમ ફરજ પડી રહી છે. તમે જો કામ કરો છો તો અત્યારે હાલ તો જે જિલ્લામાં કાર્ય ચાલતું હોય તો ત્યાં અત્યારે યોગ્ય રીતે કામ કર્યું હોય તો લોકોને ગાંધીનગર સુધી આવવાની ફરજ ના પડત ને. જિલ્લાઓની રજૂઆત ગાંધીનગર સુધી ન આવે તેવી હવે કામગીરી કરવી પણ તમારે બહુ જરૂરી છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે લોકોને સ્પર્શતી જે યોજનાઓમાં કામગીરીની સમીક્ષા પણ કરો કે અત્યારે શું કામગીરી થઈ રહી છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે. પ્લસ ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન પર ભાર મૂકવા માટે પણ સીએમ દ્વારા ટકોર કરવામાં આવી હતી. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કમલેશ રાજગોર કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, રાજેશભાઈ ઠાકર કે જો રાજકીય વિશ્લેષક છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. રાજેશભાઈ, આપણે અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં અલગ અલગ મુદ્દાઓને લઈને જે ચર્ચા કરી અને તેમાં પણ ક્યાંક જોવા મળ્યું કે અધિકારીઓ અત્યારે તો યોગ્ય કામ કરતા નથી અથવા તો કરે છે તો ત્યાં માત્ર અધિકારી રાજ જ જોવા મળી રહ્યું છે તેવી પણ બાબત કહેવામાં આવી હતી. અને સાથે જે કલેક્ટર અને ડીડીઓની જે કોન્ફરન્સ મળી હતી તેમાં હવે એક્શન મોડમાં દાદા પણ જોવા મળી રહ્યા છે. અને જે પ્રમાણે મેં શરૂઆતમાં જ કહ્યું કે અત્યારે લોકોને ગાંધીનગર સુધી આવવાની ક્યાંક નોબત પડી રહી છે, તો તમે અત્યારે જિલ્લામાં યોગ્ય કામગીરી કરો તેવી પણ તેમના દ્વારા ટકોર કરવામાં આવી છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી અગ્નિભાઈ, તો જયારે મુખ્યમંત્રી જિલ્લામાં જઈ અને આ વાત કરે એનો મતલબ એ થયો કે નીચેના સ્તર ઉપર જે કામ થવું જોઈએ નથી થતું એની અનુભૂતિ એમને થઈ હોય ત્યારે જ આ પ્રકારનું આપણે નિવેદન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે દરવાજામાં સામે છે અને એ વખતે એક રીતે આને સકારાત્મક રીતે એટલા માટે જોવું પડે કે જેમની સત્તા છે નીચેથી લઈને છેક ગાંધીનગર સુધી, એના વડા એના મુખ્યમંત્રી એ જ જ્યારે સિસ્ટમની આલોચના કરતા હોય ત્યારે સ્વાભાવિક જ છે કે એમને મળતા ફીડબેક જે છે એના આધારે એમણે ત્યાં આગળ કોઈ વાત કરી હોય. હવે નૈતિકતા, પ્રામાણિકતા આ બધું જ જે છે એ સરકારના વડા તરીકે એમણે ત્યાં જઈને એમને ઉપદેશ તો આપ્યા, પણ એ નથી થતું તેના માટે જવાબદાર લોકો કોણ? તો જ્યારે ગ્રામ પંચાયતથી લઈ અને રાજ્ય સરકાર સુધી એક જ પાર્ટીનું શાસન હોય અને એ શાસનની અંદર નીચેના સ્તરે ક્યાંય પણ ઉણપ રહેતી હોય તો વહીવટી તંત્રની તો છે જ છે, પણ એની જે ચૂંટાયેલી પાંખ છે એ વહીવટી તંત્રની પાસે એ પ્રમાણેનું કામ નથી લઈ શકીએ એ પણ આ આલોચનાની અંદર પ્રતીત થાય છે. વહીવટી તંત્ર ઉપર જે નિયંત્રણ રહેવું જોઈએ, જે કાબુ રહેવો જોઈએ, કે જેના કારણે લોકોને ધક્કા ના ખાવા પડે, લોકોનો સમય બરબાદ ના થાય, નાની મોટી જે છે એમને જે કરપ્શનની લાલચ હોય એમાં એમને ડર પેસે. અને વાત બિલકુલ સારી છે કે જે કામ પંચાયતના લેવલે થવું જોઈએ પંચાયત જ પતી જવું જોઈએ. જે એનાથી ઉચ્ચ સ્તરીય કોર્પોરેશનનું કામ છે તે કોર્પોરેશનની અંદરની રજૂઆતથી જ પતી જવું જોઈએ. એ બધી જ રજૂઆતો જો રાજ્ય સરકાર સુધી આવે કે રાજ્ય સરકારના વિભાગો સુધી આવે ને એમણે નીચે સૂચનાઓ આપવી પડે તો રાજ્ય સરકાર જે પોતાનું કામ કરી રહી છે એના ઉપર એનો વર્કલોડ આવે અને વારંવાર લોકોને ગાંધીનગર સુધી જવું એ લોકો માટે પણ પરેશાનીનો વિષય હોય. અને ગાંધીનગરથી આદેશ થાય અને એના પછી કોઈ નીચે કામ થાય તો એ વ્યવસ્થા ઉપર એક તો સૌથી પહેલી એમની ટિપ્પણી છે. આ પહેલા પણ તમને ખબર હોય કે તો જ્યારે નગરપાલિકાના ભવનના ઉદ્ઘાટન માટે ભૂપેન્દ્રભાઈ ગયા હતા ત્યારે પણ એમણે એક એવી ટિપ્પણી કરી હતી કે નગરપાલિકાની અંદરથી ધારાસભ્ય પોતાનો ઇન્ટરેસ્ટ ખસેડી લેવો. ચૂંટાયેલો જે ધારાસભ્ય છે
એ નગરપાલિકાના કામમાં એના ચીફ ઓફિસરને કે ત્યાંના પ્રમુખને એ બંનેને ઓવરટેક કરી અને પોતાની રાજનીતિ ના કરે. આ પણ એમણે કીધું હતું. અને એમાં પણ તમે જુઓ તો બધી જ નગરપાલિકાઓ આજે ભારતીય જનતા પાર્ટીની પાસે છે. મોટાભાગના ધારાસભ્યો જે છે એ 17 હવે તો 12 રહ્યા છે, આંકડો ભૂલી જઈએ આપણે, 12 જ છે. એ સિવાયના બધા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી. તે છતાં એમણે આ ટિપ્પણી કરેલી કે ભાઈ ધારાસભ્યો અડ્ડો નગરપાલિકામાં કોર્પોરેશનમાં જઈને નહીં જમાવો. એટલે બિલકુલ એક પોતાની જ સરકારો હોવા છતાં પણ આ જે આલોચનાત્મક ટિપ્પણી કરી છે એ ટિપ્પણી વહીવટી પાંખ ઉપર તો છે જ છે. જો સમજી શકે તેમની જે ચૂંટાયેલી પાંખ છે, જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, કોઈ પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનમાં હોય કે એમના ધારાસભ્યો, આ તમામ ઉપર એક પ્રકારની આલોચના. અને ભૂપેન્દ્રભાઈનો એક રવૈયો રહ્યો છે. એમણે જ્યારથી મુખ્યમંત્રી થયા છે ત્યાં સુધી મારી જાણમાં એવું નથી કે એમણે કોઈ નેગેટિવ સ્ટેટમેન્ટ કરી. અને એટલે જ એમના જે નિવેદનો છે ને એ વિવાદાસ્પદ નથી રહ્યા. એમણે જ્યારે પણ ટિપ્પણી કરી હોય એની આલોચના કરવી હોય તો એવી રીતે પણ થઈ શકે કે મુખ્યમંત્રીએ જે છે એ નીચે બધું રસાતાળ છે, નીચે કામ નથી થતું, અને એ બધાની કબૂલાત કરી છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે. આ રીતે પણ તમારે જ્યારે એનું આલોચના કરવી હોય તો બંને તરફથી તમે આલોચના કરી શકો. પણ જ્યારે મુખ્યમંત્રી જઈ અને આ પ્રકારની ટિપ્પણી ત્યાં આગળ જઈને કરતા હોય, આ પહેલા તમને યાદ હોય વિજય રૂપાણીએ મહેસૂલ ખાતા માટે ટિપ્પણી કરી હતી કે સૌથી વધારે ભ્રષ્ટાચારની, કરપ્શનની ફરિયાદો હજુ આવતી હોય તો એ મહેસૂલ વિભાગમાંથી આવે છે. મુખ્યમંત્રીને જો આ અહેસાસ થાય એનો મતલબ એ છે કે એને દૂર કરવાની ક્યાંક ને ક્યાંક કોશિશ કરે, અને કોશિશના અનુસંધાનમાં કે ભાઈ આ વાત જે છે છેક ઉપર સુધી પહોંચી છે, એનો એક મેસેજ છે વહીવટી તંત્રમાં જાય, સંગઠનની પાંખમાં જાય, ચૂંટાયેલા લોકોમાં જાય તો એ સકારાત્મક થાય. પણ મુખ્યમંત્રી ત્યાં જઈને કશું કહીને પાછા ફરે છે, પછી સ્થિતિ જો એની રહેતી હોય તો એ સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠને અને સરકારે બંને વિચારવાની વાત થાય. એટલે તમે જે કીધું એ બિલકુલ સાચી વાત. ભૂપેન્દ્રભાઈ જે છે એ સરળતાપૂર્વક, એટલે પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી કરતા. હું એમના સ્ટેટમેન્ટની રાજનૈતિક આલોચના એટલા માટે નથી કરતો કે એમના જે સ્ટેટમેન્ટ હોય છે એ પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી હોતા. જે સ્થિતિ છે સાંપ્રત જે દેખાય છે એના ઉપર કહી દે છે, પછી એનો અર્થ શું નીકળશે કે શું નહીં નીકળે. કારણ કે રાજનીતિની અંદર ક્યારે પણ કોઈ પણ વસ્તુ, એને સિક્કો હોય તો સિક્કાની બે બાજુ હોય. આજે હું પણ અહીંયાથી કોઈ કંઈક વાક્ય કરું છું તો એ વાક્યના 10 પ્રકારના અર્થ કાઢવા હોય તો તમે કાઢી શકો. પણ ભૂપેન્દ્રભાઈના વ્યક્તિગત કેસની અંદર એવું થયું છે અત્યાર સુધીમાં કે એમણે જે પણ ટિપ્પણીઓ કરી છે એનો પોલિટિકલ શું મિનિંગ નીકળશે એના કરતા જ્યાં જે મેસેજ આપવાનો હોય છે મેસેજ ત્યાં આગળ એમણે આપ્યો છે. હવે આ મેસેજથી કેટલો ફરક પડે છે એ સૌથી ઓડિટનો વિષય છે કે ભાઈ સરકારના વડાને આ વાતની ખબર છે કે ભાઈ નીચે તમે લોકોને ધક્કા ખવડાવો છો, કામ થતા નથી, કાં તો તમે નૈતિકતા રાખો એવું કેમ કહેવું પડે કે એમને ક્યાંક એના અભાવ દેખાયો હોય. પ્રમાણિકતા રાખો એ કેમ કહેવું પડે કે ક્યાંક એમાં એમની ઉણપ દેખાઈ હોય. હમણાં જે કાંડ આવે છે એમાં ધારાસભ્યો અને કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખની વચ્ચેના વિવાદો મોરબીમાં થયો હોય, રાજકોટમાં થયો, એ જે આવે છે એમના જ જે ધારાસભ્યો જે ઘણી વખત ફરિયાદ કરે છે કે ભાઈ અહીંયા કામ નથી થતું. આપણે કોર્પોરેશનમાં વરસાદ વખતે અમદાવાદના જ 5 ધારાસભ્યોએ એવી વાત કરી હતી કે ભાઈ અમે ફોન ઉઠાવીએ છીએ તો કમિશનર ફોન નથી ઉઠાવતા પાણીમાં ઉભા રહીને. તો આ બધી જે સમસ્યાઓ છે એનો ફીડબેક એમના સુધી પહોંચ્યો હોય ને એટલા માટે એમણે આ પ્રકારનું ત્યાં આગળ સ્ટેટમેન્ટ કર્યું. સાચી વાત છે. અને તે જ અનુસાર જ્યારે આપણે એમ કહેવાય ને કે આમાં કોઈ રાજકારણની બાબત સામે આવતી નથી, પરંતુ જે કોઈ કામ અત્યારે થવું જોઈએ એ થયું નથી, એટલા માટે અત્યારે સીએમને કહેવાની અત્યારે ફરજ પડી રહી છે. નિકુલભાઈ, એક્શન મોડમાં ફરી એકવાર દાદા આવ્યા છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? હું આજે સંવિધાનથી વાત ચાલુ કરવા માંગીશ, કારણ કે સંવિધાનિક રૂપ પર જોઈએ તો વિધાયક લોકો અને એક્ઝિક્યુટિવ એટલે કે ચૂંટાયેલી પાંખ અને જે કામ કરવાવાળા જે કર્મચારીઓનો એક આખું સમૂહ હોય છે, અને આ બધાની વચ્ચે સંવૈધાનિક રૂપ પર એક સંકલન સમિતિ હોય છે જ્યાં દરેક કામના અવલોકન થતા હોય, કેવી રીતના થઈ રહ્યા છે, શું થઈ રહ્યા છે. મારા ખ્યાલથી જે અધિકારીઓની મુખ્યમંત્રી શ્રીએ મીટિંગ લીધી એ અધિકારીઓ જ સંકલન સમિતિની મીટિંગ બોલાવતા હોય છે અને કામોનું અવલોકન થતું હોય છે. મારા ખ્યાલથી જે રીતના આપણા પોલિટિકલ એનાલિસ્ટ સરે કીધું, રાજકીય વિશ્લેષક શ્રીએ, ખૂબ સાચી વાત છે કે દાદાનો ઈશારો ખરેખર
જે વહીવટી એટલે કે વહીવટી પાંખ પર નથી, પરંતુ એમના જે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને જે હોદ્દેદારો છે, જે હંમેશા એવું કહે છે કે 24/7/365 અમે પ્રજાની વચ્ચે છે ને લોકોના કામને અમે પ્રાધાન્ય આપે છે, કશે ને કશે કામો અટવાઈ રહ્યા છે, જેથી જે જનપ્રતિનિધિઓ છે એ યોગ્ય રીતે એમને વાચા નથી આપી શકતા, એટલે મુખ્ય એમની જે ફરિયાદ લઈને ત્યાં ગાંધીનગર સુધી લોકો પહોંચી રહ્યા છે. એટલે આને બે રીતના બી જોઈ શકાય. મેં કીધું એ પ્રમાણે કે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિષ્ફળતા છે, પણ બીજી બાજુ આપણે જોઈએ તો ગુજરાતની અંદર ઘણીવાર દાદા બોલ્યા છે. મેં તો વડોદરામાં બી સાંભળ્યું છે, દાદા આઈને બોલ્યા હતા કે વડોદરાનો વિકાસ બરાબર થઈ નથી રહ્યો. એટલે ઘણીવાર આપણે જોયું છે કે દાદા ખૂબ શું કે નિખાલસ ભાવે પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. એ અલ્ટિમેટલી ઈશારો દરેકને હોય છે, પરંતુ અહીંયા એક જ વિપક્ષ તરીકે અમે કહેવા માંગીશું કે કશે ને કશે એવી અનુભૂતિ ગુજરાતની અંદર થઈ રહી છે કે જ્યાં આટલી બહુમતી હોવા છતાં નગરપાલિકાથી લઈને શું કહેવાય તો સંસદ સુધી ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન, ચોપલ એન્જિન જેટલા એન્જિન જોડવા એટલા જોડી લો. એ જોડાયા પછી બી જો લોકોને તકલીફ ના સામનો કરવો પડી રહ્યો છે તો એ દુઃખની વાત છે, કારણ કે લોકતંત્રની અંદર સંવિધાનિક રૂપે જે બી વહીવટી કરતા છે એટલે કે ચૂંટાયેલી પાંખ અને જે કામ કરતા એટલે કે જે કર્મચારી ગણ છે, એ બંને ભેગા મળીને સરકારની નીતિઓ લોકો સુધી પહોંચાડવાની હોય છે. પરંતુ કશે ને કશે લોકો હેરાન થઈ રહ્યા છે અને ભ્રષ્ટાચારની દાદાએ વાત કરી એ કશે ને કશે બહુ મોટો મુદ્દો બની રહ્યો છે, કારણ કે લોકો એવી ફરિયાદ બી લઈને પહોંચી રહ્યા હશે તો જ દાદા ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. એટલે હવે સમજવાનું રહ્યું જનતાએ કે છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જો ગુજરાતમાં ચાલી રહી છે અને તેમ છતાં બી ભ્રષ્ટાચારની વાતો જો દાદા સુધી પહોંચે છે અને દાદા એને શું કહેવાય ધ્યાન દોરવાનું કહે છે, તો ચિંતાનો વિષય ગુજરાત માટે ડેફિનેટલી છે. બિલકુલ. અત્યારે એ જ સવાલ છે કે જ્યારે અધિકારીઓને અત્યારે દાદા દ્વારા જે સૂચના આપવામાં આવી, ટકોર કરવામાં આવી કે ભાઈ નૈતિકતાના ધોરણે તમે કામ કરો અને યોજનાઓ પહોંચે છે તો કેટલી પહોંચી છે એનું અમને પણ અત્યારે હાલ તો કહો ને કે ના અત્યારે અહીંયા આ યોજના નથી પહોંચી છે તો સારા પ્રમાણમાં પહોંચી છે તેનું પણ અત્યારે ડ્રાફ્ટ આપવું બહુ જરૂરી છે. કમલેશભાઈ, આખરે જે અત્યાર સુધી એક રાહ જોવાતી હતી કે દાદા ક્યારે હવે એક્શન મોડમાં આવે, અને આખરે હવે દાદા એક્શન મોડમાં આવી ગયા છે, પણ એમ કહેવાય ને કે હજુ પણ એક જ સવાલ યથાવત છે કે જે લોકોને જે પ્રાથમિક જરૂરિયાતોની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ યોજનાઓની જે માંગ હોય પરંતુ હજુ તે સંતોષાતી ન હોય તેના લીધે જ તે લોકો અત્યારે છે ગાંધીનગર સુધી પહોંચી રહ્યા છે, અને એટલા માટે ક્યાંક હવે અધિકારીઓને ટકોર કરવાની પણ ફરજ પડી રહી છે. મુખ્ય તો વાત એ છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે દાદા, જેને આપણે અજાત શત્રુ તરીકે ઓળખીએ છીએ, ગુજરાતનું ગૌરવ છે કે આ અજાત શત્રુ નામના આપણા મુખ્યમંત્રી શ્રી માત્ર કામ નિખાલસ પ્રમાણે કરે છે એવું નહીં, એ વાત પણ નિખાલસપણે કરે છે. અને એમણે આજે કીધું કે આપણે શું કરવાનું. ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી ત્યારે સ્પષ્ટ કીધું હતું કે કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચાર અને કરતૂતોના કારણે પ્રજાએ એમને જાકારો આપ્યો અને આપણને તક આપી. ત્યારે એમણે 2 શબ્દો વાપર્યા હતા, ઓપોર્ચ્યુનિટી અને ટ્રાન્સપરન્સી, કે જો તમને જે તક આપી છે ઓપોર્ચ્યુનિટી, એમાં તમે ટ્રાન્સપરન્સી નહીં રાખો અને આગળ નહીં વધો એ રીતે, તો ચોક્કસ આવનારા દિવસોની અંદર પ્રજાને તો કોઈ ફાયદો થવાનો નથી. તો જે પણ યોજનાઓ લઈને જ્યાં બી અમે જઈશું ત્યાં ટ્રાન્સપરન્સીનો વિષય એવો હતો કે કોંગ્રેસના લોકો માનતા હતા કે ત્યાંથી 1 રૂપિયો નીકળે તો 15 પૈસા લોકોને ત્યાં પહોંચતા હતા અને અધિકારીઓ વચ્ચે ચાવ કરી જતા. આ વસ્તુ ટ્રાન્સપરન્સી બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ જે પણ યોજનાઓ બનાવી અને જે યોજનાનો લાભાર્થી તરીકે લાભ મળવો જોઈએ એ અધિકારીઓના અટવાયા વગર સીધા એના ખાતામાં એના લાભ મળે. જેમ કે ખેડૂતોને 2000 રૂપિયાનો હોય, વિધવા સહાય યોજના હોય, જનધન યોજનાની અંદર જે પણ લાભાર્થી હોય, ક્યાંય નાની મોટી ટ્રાન્સપરન્સી હોય તો એ સીધા જ એના ખાતામાં મળે. અને ડિજિટલ એકાઉન્ટ થ્રુ ચલણનું ઓછું કરીને ભ્રષ્ટાચાર ઓછો થાય એવી આપણે કોશિશ કરી અને એમાં પ્રમાણિકતા પ્રમાણે જે કામ કર્યું એનો આપણને સફળતા પણ મળી છે. પરંતુ જેમ રાજેશભાઈએ કીધું કે વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ વાક્ય બોલ્યા હતા કે મહેસૂલમાં આવું છે,
તો આદરણીય નરેન્દ્રભાઈ અને એની સાથે આદરણીય અમિતભાઈ અને એના સંપર્કમાં રહીને નેતૃત્વમાં કામ કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ સ્પષ્ટ હવે નવા સુધારા કર્યા કે મહેસૂલ તંત્રની અંદર પણ વધુ પડતું લોકોએ ઇન્વોલ્વ થયા વગર કાયદાઓ જે બિનજરૂરી છે દૂર થઈ જાય અને લોકો કામ કરી શકે એવા કાયદા પણ હવે એકદમ સહેલા બનાવી દીધા, જમીનને લગતા ને બધા. એટલે મોટા ભાગના કામો તો સહેલાઈથી લોકો ઉકેલી નાખે છે અને ક્યાંક ને ક્યાંક થઈ જાય છે. ક્યાંક અટપટા કામો હોય છે, એમાં ચોક્કસ એવું થતું હોય છે કે વારંવાર પ્રજાને ધક્કા ખાવા, ક્યાંક કંઈક આગળ નથી મળતા અને અધિકારીઓ પણ ક્યાં આગળ મિસગાઈડ કરતા હોય છે. તો આ ટ્રાન્સપરન્સી બને એ તો અમે કર્યું. અમને ઓપોર્ચ્યુનિટી પણ સરકારે બનાવીને અમને પ્રજાએ આપી, એ તકનો પણ અમે લાભ લઈએ છીએ. પરંતુ જે ટ્રાન્સપરન્સીની અંદર અમારે જે પ્રજાની નીચેના લોકો સુધી જે યોજનાઓનો લાભ અમે આપી રહ્યા છીએ એમાં એ અહેવાલ તો અમને મળવો જોઈએ ને. અધિકારીઓ કે આટલું બધું કામ થઈ ગયું છે, પણ એ અહેવાલ બી સરકારને મળવો જોઈએ. તો એના માટે જ આદરણીય દાદાએ આ પહેલ કરી છે કે જે પણ કામ કરો છો એનું સમીક્ષા આપો. કમલેશભાઈ, એટલું નહીં, એના કરતા પણ વિશેષ લોકોને ગાંધીનગર ન આવવું પડે, તમે ત્યાં આગળ જિલ્લા લેવલે અથવા તાલુકો લેવલે જઈને એના કામ ઉકેલો અને જે કામ ત્યાંથી પતી જતું હોય ત્યાં આગળ એ વ્યક્તિ જો ગાંધીનગર આવે તો એનો પણ સમય બગડે છે, એટલે એ પણ ન થાય. કમલેશભાઈ, હું એક મિનિટ આપને રોકવા માંગુ છું, એક જ મિનિટ. મારે ખાલી એક સવાલ આપને પણ એ જ પૂછવો છે કે 3 દાયકા થઈ ગયા, બરાબર, તો પણ હવે સીએમએ ટકોર કરવી પડે તો એ કેટલું યોગ્ય? તમે જે રીતે ટ્રાન્સપરન્સીની વાત કરો છો, ટ્રાન્સપરન્સીની વાત અત્યારે તો પહેલેથી અત્યારે થવી જોઈએ. તમે જે રીતે કહ્યું, નહીં, એક જ મિનિટ, તમે જે રીતે કહ્યું કે ડીબીટીના માધ્યમથી અમે દરેક લોકોને જે પૈસા પહોંચાડીએ છીએ, પણ હજુ પણ ક્યાંક એવી યોજનાઓ છે કે લોકોને ક્યાંક ખબર નથી અને સાથે સાથે તેમને તેનો લાભ મળતો પણ નથી. એટલા માટે આ પ્રકારની જે રજૂઆત પણ કરવામાં આવતી હોય છે. જો હું તમને કહું, જેવા કાયદા બને છે એટલે લોકુલ સુધી લોકો બનાવતા હોય છે, કાયદાનો મિસયુઝ પણ કરતા હોય છે અને લાભ લેવા માટે મિસયુઝ પણ થતા હોય છે. એટલે એ બધા પારદર્શકતા મેળવવા માટે અમે કામ કરી રહ્યા છીએ. પરંતુ તમે જે કહો છો 3 વર્ષ 30 દાયકા નહીં, ઘણા બધા દાયકા નીકળી જાય, પણ સુધારા કરતા એનો ધીમે ધીમે જે ખ્યાલ આવતા હોય છે એ અમે સ્વીકારીને પ્રજાની વચ્ચે મૂકતા હોઈએ છીએ. અમે એમ નથી કહેતા કે અમે ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરી દીધો. ભ્રષ્ટાચાર જડમૂળથી નાબૂદ કરવાનો અમે પ્રમાણિક પ્રયત્ન કરીએ છીએ. સફળ કેટલા અંશે થયા એ પ્રજા નક્કી કરતી હોય છે અને એ સફળતાના મૂલ્યાંકન ઉપર તો પ્રજા વારંવાર અમને મત આપતી હોય છે, એટલે એ પછીનો વિષય છે. પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે પ્રજાના હિતમાં થતા નિર્ણયો, પ્રજાને લાભ માટે સૌનો સાથ અને સૌના વિકાસની સાથે સાથે સૌનો વિશ્વાસ અને પ્રયાસ સચવાઈ રહે એ રીતનું કામ અધિકારી વર્ગથી અને સરકારના જે અધિકારીઓની સાથે સાથે સરકાર જે કામ કરી છે એ થવું જોઈએ. તો આદરણીય દાદાએ જેમ એવું નહીં કે માત્ર ખરાબ સંપત્તિ કે ખોલેથી બુલડોઝર ફરે, પરંતુ અધિકારીઓ ઉપર પણ બુલડોઝર ફરે છે અને જે ખોટું કામ કરે છે એના ઉપર પણ બુલડોઝર કરે છે. વારંવાર અમે કહીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશું. કાયદો એનું કામ કરતો હોય છે, પરંતુ કાયદો તોડીને ક્યાંક કોઈ લોકો ટૂંકા ગાળાનો લાભ પણ લેતા હોય, અધિકારી વર્ગ હોય કે બીજો કોઈ પણ હોય, અને લોકોને પરેશાન થતું હોય, તો એનું પણ સંપૂર્ણ વિશ્લેષણ અને ચર્ચા વિચારણા અમે કરતા હોઈએ છીએ અને જ્યાં પણ ત્રુટીઓ હોય એને દૂર કરવાની કોશિશ કરી છે. આજે આ સ્ટેટમેન્ટને બિરદાવવું જોઈએ. કોંગ્રેસના મિત્ર નહીં બિરદાવે તો કઈ વાંધો નહીં, પરંતુ રાજકીય વિશ્લેષણ તો બિરદાયું જ છે કે આવું સ્ટેટમેન્ટ એક જ્યારે મુખ્યમંત્રી કરે છે ત્યારે એની નિખાલસતાનો પણ વિચાર કરવો જોઈએ. ભાઈ, ટ્રાન્સપરન્સીની જે બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે ના, હવે ટ્રાન્સપરન્સી અને ઓપોર્ચ્યુનિટી સાથે અમે કામ કરીએ છીએ, અને સાથે તેમણે એમ પણ કહ્યું કે ના, દરેક લોકો સુધી દરેક યોજના તો પહોંચે છે, પણ જ્યાં નથી પહોંચતી, જ્યાં ત્રુટી રહી ગઈ છે, હવે એ સુધારવાનો એક સમય છે. લાગે છે કે ના અત્યારે તો એ સમય છે તેમ? મારી પાસે એક ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં જ હજી 2 દિવસ પહેલાની જ વાત છે કે એક અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીને પોતાનો જાતિનો દાખલો કઢાવવો છે. પહેલા કેવું હતું કે સમાજ કલ્યાણ અધિકારી પાસે જતા એટલે ત્યાં યોગ્ય અરજી પત્રક આવતું ને એના ફોર્મ દ્વારા એને જાતિનો દાખલો મળી જતો. હવે ત્યાંથી એને એવું કહેવામાં આવે છે કે મામલતદાર કચેરીમાં શિફ્ટ થઈ ગયું છે. મામલતદાર કચેરી પાસે જાય છે તો કે તલાટી પાસે. તો એક વ્યક્તિ ખાલી આમાં કોઈ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે કોઈ ડીબીટી સ્કીમ કે કોઈ સહાયની વાત નથી, સરકારી કચેરી જોડેથી એક સર્ટિફિકેટ મેળવવાની બાબત છે. એટલે તમે જુઓ કે આ રીતની હાલાકી લોકો ભોગવી રહ્યા છે.
બીજી વસ્તુ, તમે ટ્રાન્સપેરન્સીની વાત કરીને, તો ટ્રાન્સપેરન્સી આજે ત્યાં જે અધિકારી બેઠા હોય તો એમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હોત તો આજે એ વ્યક્તિ આટલા બધા ધક્કા કશે ના ખાતો હોત. એક સામાન્ય જાતિનો દાખલો છે, હું કોઈ વધારે મોટી વાત નથી કરી રહ્યો કદાચ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. એટલે અને કમિટમેન્ટ ને ઇન્ટિગ્રિટીની વાત કરી છે, તો શું જે અધિકારીઓ ત્યાં બેઠા છે એ જે કામ માટે બેઠા છે એ પોતાની કામગીરી બરાબર નથી કરી રહ્યા, જો એની ફરિયાદ કરવામાં આવશે એ દ્વારા તો કોઈ યોગ્ય એક્શન લેવામાં આવશે. ઘણીવાર આપણે જોયું છે કે ફરિયાદ કરતા પછી બી એની બહુ તો બદલી થઈ જાય છે. એટલે ઘણીવાર કેવું છે કે ઇન્ટિગ્રિટી અને ટ્રાન્સપરન્સી બેવને ભેગું કરતા બી લોકો આજે હાલાકી ભોગવી રહ્યા છે, એ વાત સ્પષ્ટ થઈ રહી છે. અને મારા મિત્ર એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસના શાસનમાં આવું હતું. ચલો, અમે અમારા કોઈ આપણા પ્રધાનમંત્રી હતા, એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું, પણ એ વાતને આજે કેટલો સમય થઈ ગયો અને 3 દાયકાથી પ્રજાએ તમને જન્મત આપ્યો છે અને અમે એકનોલેજ બી કર્યું અને દાદાનો જે કહેવાનો ભાવાર્થ હતો એના માટે ચિંતન બી કર્યું અને ચિંતા બી વ્યક્ત કરી. કારણ કે અલ્ટિમેટલી આમાં કોઈ રાજકારણનો પ્રશ્ન નથી. ગુજરાતની જનતા જે રીતના હાલાકી ભોગવી રહી છે એનો પ્રશ્ન છે ને હું અહીંયા વિપક્ષના પ્રતિનિધિ તરીકે બેઠો છું, એટલે મારી બી નૈતિક જવાબદારી છે. નૈતિકતાના મૂલ્યો જે શીખવાડવાની આપણે વાત કરીએ છીએ એમાં સૌથી પ્રથમ હું મારાથી શરૂઆત કરવા માંગીશ અને કહીશ કે ભાઈ ડેફિનેટલી જ્યારે બી ગુજરાતની જનતાને કોઈ તકલીફ પડી રહી છે તો નૈતિકતાના ધોરણે બી અમારે એનો અવાજ, જનતાનો અવાજ જે છે સરકાર સુધી પહોંચાડવાની અમારી જવાબદારી છે. એના ભાગરૂપે અમને તમને જણાવીએ છીએ. તમારે કરવું જોઈએ. નૈતિકતાના ધોરણે હવે કામ થશે તેમ નિકુલભાઈ લાગે છે? મને નથી લાગતું, કારણ કે જે રીતના તમે જો સિસ્ટમની અંદર તમે અલગ અલગ દાખલાઓ, ઉદાહરણો ઘણા બધા બહાર આવે છે અને જ્યારે નૈતિકતાની વાત આવે, મેં કીધું ને સંકલન સમિતિ તો કલેક્ટર કચેરીએ થાય છે કે નથી થતી સંવિધાનના હિસાબે? તમે પૂછો ભારતીય જનતા પાર્ટીના મિત્રને, મહિનામાં એકવાર સાંસદ સભ્યો, ધારાસભ્યો બધા ભેગા મળીને જોવાનું હોય છે કે નથી જોવાનું હોતું? તો શું ત્યાં મીટિંગ જ કરે છે અને નાસ્તા કરે છે? મારો એવો કોઈ આક્ષેપ નથી, પરંતુ જો ખરેખર કામગીરી થતી હોય તો મુખ્યમંત્રી સુધી કોઈ વાત પહોંચે જ નહીં ને દરેક કાર્યો જે છે એ સારી રીતે થાય. એટલે જ હું કહું છું ને કે 24/7/365 ના જે દાવાઓ છે ને એ પોકળ સાબિત થઈ રહ્યા છે એવું અહીંયાથી પ્રસ્થાપિત થાય છે. કમલેશભાઈ, એક થોડું ટૂંકમાં જવાબ આપી દેજો, મારે રાજેશભાઈને એક પ્રશ્ન પૂછવો છે. એટલે કમલેશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. જી કમલેશભાઈ. હું એ કહેવા માંગુ છું કે જે કોંગ્રેસના મિત્રએ એક દાખલાની વાત કરી, સાહેબ તમારા જમાનાની અંદર 7/12 નો ઉતારો અત્યારે ઓનલાઈન મળે છે સાહેબ. અત્યારે મોટાભાગના કામ ઓનલાઈન થઈ જાય છે. એના માટે લોકોને ધક્કા ખાવા નથી પડતા. અમે લોકોએ આખું ટ્રાન્સપરન્સ આખી સિસ્ટમ કરી નાખી છે. જટિલ કામો હશે ત્યાં આગળ લોકોને જવું પડે છે ને એ બી પણ ના જવું પડે એના માટે દાદાએ ભલામણ કરી છે. માત્ર ગાંધીનગર આવવું પડે છે તો એ જટિલ કામો અને બીજા એવા કામો છે એના માટે આવવું પડે છે. બાકી મોટા ભાગનું બધું જ ટ્રાન્ઝેક્શન થી માંડીને બધું જ અમે ઓનલાઈન કરી દીધું છે. 7/12 નો ઉતારો જોઈતો તો ઓનલાઈન મળે છે. અરે તમારી જોડે કઈ કાગળ ખૂટતા હોય તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક ધક્કા ખાવા પડે. બાકી જે ભૂતિયા કામો તમે જે કર્યા છે એના ભૂતિયા કામોમાંથી અમે તો બહાર નથી નીકળી શકતા. તમે ભૂતિયા રેશન કાર્ડ બનાવ્યા, ભૂતિયા ગેસના બાટલા લોકોને આપ્યા, આ બધું જ વાત કરતા 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 અત્યારે આ સ્ટેજ ઉપર આપણે આવ્યા છીએ કે લોકો આધાર કાર્ડ, પાન કાર્ડ મેચ થાય અને ભૂતિયા જે લોકોને તમે લોકોએ લાભ આપ્યા જે સરકારી ચોપડે પણ નતા, રેશન ની કાર્ડમાં નામ નતા, રેશનિંગ કાર્ડ બનાવ્યા, આ બધું તમે કર્યું. અત્યારે અમે લોકો એ શોધી રહ્યા છીએ. નિકુલભાઈ ખાલી 30 સેકન્ડ. શોધી રહ્યા છે પણ મળતું નહીં, તો બી ભૂતિયા ટોલ નાકા, ભૂતિયા શિક્ષક, ભૂતિયા કચેરીઓ, ભૂતિયા ઘણી બધી વસ્તુ ભૂતિયા મળી રહી છે. જમાનામાં થયેલું છે ભાઈ. અરે હમણાં ટોલ નાકું પકડાયું હતું કમલેશભાઈ, હમણાં અધિકારીઓ પણ પકડાયા. કોંગ્રેસની વાત કરો છો, આટલું ટીવીમાં જૂઠું બોલવાનું કારણ રાજનેતાઓ છે. ચાલો, ઓકે કમલેશભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે રાજેશભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ અને મહત્વનો સવાલ, શું નૈતિકતાથી કામગીરી શરૂ થશે ખરી? ના નહીં કે જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું, જે પ્રમાણે કમલેશભાઈએ કહ્યું કે ના તે નૈતિકતાના ધોરણે અમે કામ કરી રહ્યા છે, પણ લાગે છે કે ના દાદાએ જે ટકોર કરી છે એ ઉપરથી નૈતિકતાના આધારે ટ્રાન્સપરન્સીથી કામ થશે તેમ? જો વહીવટી તંત્ર છે ને એ ઘોડો છે અને શાસકો છે એના અસવાર. એટલે લંગડો ઘોડો રેસમાં કોઈ દિવસ તમને જીતાડે નહીં. વહીવટી તંત્ર છે મશીનરી છે અને ઓપરેટ કોને કરવાની છે? ઓપરેટ ચૂંટાયેલી પાંખે કરવાની. એટલે જ્યારે એના ઓપરેશનની અંદર ક્યાંક તકલીફ, કોઈ પણ પોલીસ સ્ટેશનનો પીઆઈ એ કરપ્શન કરતો હોય
તો એ વિધાનસભાનો જે ધારાસભ્ય છે એના સુધી એ વાત ના જાય એવું બને નહીં કે ભાઈ કોઈ જગ્યાએ દારૂનો અડ્ડો ચાલતો હોય કે કોઈ બુટલેગર જુગાર ચલાવતો હોય તો એની ફરિયાદ જે છે પોલીસ સ્ટેશનમાં ના લેવાતી હોય તો એ લોકો ક્યાં જાય છે? તો ચૂંટાયેલા ધારાસભ્યની પાસે જાય છે. એણે એનો જે છે એ પાવર વાપરી અને પેલા પીઆઈ ની કે એની સાણ ઠેકાણે લાવવાની. એટલે કોઈ પણ સરકારી યોજના હોય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બહુ સરસ યોજના લોકોની મફત સારવાર માટેની, એ સિસ્ટમનું શું થયું? ઓનલાઈન જ ટ્રાન્સફર થતા હતા ને, ડોક્ટરોએ કરાવી લીધા કરોડો રૂપિયા ટ્રાન્સફર, ખોટી બાયપાસ ને એન્જિયોગ્રાફીને કરાવી લીધી. એટલે તમારી કોઈ પણ નીતિ છે, તમારી કોઈ પણ આયોજન છે, એને કાર્યાન્વિત કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે. એટલે ઉપદેશ તો બરોબર છે કે તમે આપી દીધો છે અને સકારાત્મક છે, આપણે એને સકારાત્મક રીતે પણ લીધો છે, પણ એ આ તો કથા વાચન તો છે નહીં. એના પછી એક કામ થાય છે કેમ? એમને જે ઉપદેશ વડાપ્રધાને ટિપ્પણી કર્યા પછી વિજયભાઈએ ટિપ્પણી કરીને આજે ભૂપેન્દ્રભાઈએ ટિપ્પણી, એનો મતલબ કે જે સુધારો થવો જોઈએ એ હજી સુધી એનો અનુભવ સરકારમાં બેઠેલા લોકોને નથી થતો. અને એટલા માટે ભ્રષ્ટાચાર પર તમારે ઝીરો ટોલરન્સ કરવું હોય તો હમણાં પેલા લંગડા બનાવીને સરઘસો કાઢવાની સિસ્ટમ શરૂ થઈ છે. તો પેલા આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, આ કાર્તિક પટેલ છે, પેલો મોરબી વાળો જયસુખ પટેલ છે, આવા ખમતીધર લોકો અને ભ્રષ્ટાચારી આઈપીએસ આઈએસ અધિકારીઓના જ્યારે વરઘોડા પ્રજાની વચ્ચે નીકળશે ત્યારે પ્રજાને ઓટોમેટિક કોન્ફિડન્સ આવશે કે ભાઈ હવે કોઈ પણ ભ્રષ્ટાચાર કશે ચાલવા નથી. એટલે પ્રજા પણ જે છે એ મુખર થઈને અવાજ ઉઠાવવાનું શરૂ કરશે. જેવો પેલો માણસ એમ કહેશે કે મારો અધિકાર, સિટીઝન ચાર્ટર્ડ બધે જ લાગુ છે, કલેક્ટર થી લઈને આરટીઓ થી લઈને બધે સિટીઝન ચાર્ટર્ડ મુજબ કામ થાય છે કેમ, એ જોવાની જવાબદારી કોની છે? તો ગવર્નન્સ બોડી છે એ સુપરવિઝન બોડી છે કે અમે એક યોજના બનાવીને લોકો માટે નાખી છે, આ સારી યોજના છે, એનું અમલીકરણ હવે તમારે કરવાનું છે. ધારાસભ્યોએ તો કરવાનું નથી, કોર્પોરેટે કરવાનું નથી, એ જે કરવાનું છે એ તો વહીવટી પાંખે કરવાની છે. તો વહીવટી પાંખ જ નૈતિકતાથી કામ ના કરતી એવી અનુભૂતિ તમને થતી, તો એ ક્યાંક ને ક્યાંક એ ટિપ્પણી, એટલે જ મેં કીધું આ જે ટિપ્પણી છે એ ચૂંટાયેલી પાંખ ઉપર પણ છે કે ભાઈ તમારે ત્યાં જે થઈ રહ્યું છે તમે નથી જોતા. પેલો માણસ જે છે એ ભ્રષ્ટાચાર કરી જાય છે. આપણે હમણાં જ રમણભાઈ વોરા પૂર્વ મંત્રી ખોટા ખેડૂત બની ગયા, આપણે જોયું ને તો ભ્રષ્ટાચાર વખત હમણાં 100 કરોડ રૂપિયાની જમીન, કાલે જ રજિસ્ટ્રાર હતા એમણે 100 કરોડ રૂપિયાની જમીન ખોટી રીતે બીજાને ફાળવી દીધી. મહેશ લાંગાનો કેસ હજી પણ આપણી સામે છે જ. તો સિસ્ટમની અંદર ઘણી બધી પોકળતા છે, એના ઉપર એમણે આંગળી મૂકી છે ભૂપેન્દ્રભાઈએ. હવે એને સુધારવાની છે એ જવાબદારી. જાતે તો કોઈ સંત થવાનું નથી, એને ડર પેસાડવો પડશે. એ ડર જયારે પેસશે ત્યારે ક્યાંક સુધારો દેખાય. નિકુલભાઈ અને કમલેશભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે દાદાએ તો એક્શન મોડમાં આવી ગયા છે, નૈતિકતાની વાત કરવામાં આવી છે, ટ્રાન્સપરન્સીની પણ વાત જોવા મળી રહી છે, તો આગામી સમયમાં હવે કેવી રીતની કામગીરી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.